જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો, વિડીયોની અંદર ટી શર્ટો પહેરવાની એ ટી શર્ટોની જરૂર પડી છે. હવે ટી શર્ટો લેવા આવ્યા જોઈએ. હવે અંદર ટી શર્ટો જોઈએ આપણે મળે તો લઈ આપણા લોકો. તો એ ટી શર્ટો જોવા આવ્યા જોઈ ઢગલો 99 ₹100. મિત્રો, આપણે જે ટી શર્ટો જોયું છે ટી શર્ટો એ ના મળે એટલે હવે જાઉં આપણે 99નો જે મોલ હોય ને મળીએ સીધા 99ના મોલમાં. તો મિત્રો, આ મોલમાં પણ જોઈ લીધું 99માં ટીંગોએ નહીં. અમારે જે ટી શર્ટો જોવી છે કનુજીને કેરથી લઈ આવ્યો હતો. હવે બીજો 99નો મોલ થઈ ગયો. તો મિત્રો જુઓ, લુક ચેન્જ કરી નાખ્યો. જોઈ દો, આખો લુક ચેન્જ. ચંપુલાલ એ ટેકલા ના મારશે લ્યા. દોડો ચો નાખી દો. હમણાં પછી જોઈશે ત્યાં તો લાવશો. મેચ રમવાનું હું જોઈ લ્યો. તો મિત્રો, ફાઇનલી જે સરપ્રાઈઝ હતી સરપ્રાઈઝ થયા. હું રાહુલ બે જણા નીકળી ગયા ઘેરથી. તો આ બાજુ રાહુલ, આ બાજુ હું. સરપ્રાઈઝ છે ને બ્લોગમાં જોડાયેલા રહેજો. હું તમને આગળ જઈ એમ બતાવું એવું સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ રહે. બજાર તો સવારે આવ્યા હતા, સવારે બંડીઓ લેવા આવ્યા હતા, કોઈ ભેળ ના પડ્યો અને પાછા ઘેર જતા રહ્યા હતા. પછી વિડીયો ચાલુ કરી દીધો. આ રાહુલે પહેરી દો બંડી, આવી બંડીઓ લાવ્યા હતા. વિડીયો આવશે જોઈ લેજો. બધા આવી ગયો છે બ્લોગના. મળીએ છીએ ત્યાં આગળ. તો મિત્રો જો પોપટનો અવાજ કેવો આવે. તો મિત્રો, પહેલાં તો એક વાતની માફી માગું, સોરી. અમે જે સરપ્રાઈઝ માટે આવ્યા હતા એમાં અમે ખુદ સરપ્રાઈઝ થઈ ગયા એટલે મેળ ના પડ્યો મિત્રો. બ્લોગ બનાવતા તો આવ્યા હતા પણ અમારું કામ ના થયું. આ સરપ્રાઈઝ જ રહી જાય આવશું. પણ હવે અમારા જોડે અમે 4-5 દિવસનો સમયગાળો માગ્યો. જો મેળ પડી જાય તો કાલ જ મેળ પડી જાય. જો મેળ નહીં પડે તો 4-5 દિવસનો સમયગાળો તો લાગશે. તો હાલ તો રાહુલ લઈને આવ્યો. જો પકોડીને લારી આવી ગયા. પકોડી ખાઈ લીધી. હા, હવે પણ અગરબત્તી લઈ આવ્યા. પકોડી ખાઈ ગયા. આ પકોડી વાળો ભાઈ હવે આવી ગયો. ચા લેવા ગયો તો જુઓ આમ જ થઈ જાય. તો મિત્રો જુઓ, કદાચ બ્લોગમાં બતાવ્યું ના બતાવ્યું, આ જગ્યાએ ત્રીજા માળે 11 થી 12 વર્ષ કાઢી નાખે. 11 થી 12 વર્ષે નોકરી કરી. પછી લગભગ 30 સાલમાં 13માં ગાડી લાવ્યા હતા. 13માં ગાડી લાવ્યા હતા 2013ની સાલમાં. એના પછી ગાડી ચલાવી અને નોકરી કરી. ત્યારે આ ભાઈ ગામમાં બીજી જગ્યાએ નોકરી કરી. રાહુલ નવાની પકોડી ભાવ હ. અમારા ભાઈબંધ નારણ, આ ભાઈબંધ જ છે, મિત્ર હ મારે. જેલો હાલ નારાયણ કોમ થયું લે બિયાપુર ઉત્તર પ્રદેશ ઘેર જેલો. નારણ લારીએ ના હોય એટલે હું પકોડી નહીં ખાતો. એનો ભાઈ આવો પકોડી લારી લઈ, પણ અમે નહીં પકોડી ખાતા. મહેમાન ફરવાનું આવે તો ખાઈ લઈએ. અને આ મિત્રો, સરપ્રાઈઝ એવું નહીં મળે. સરપ્રાઈઝ તો હાલશું, પણ આજે અમે ખુદ સરપ્રાઈઝ થઈ ગયા. મને ખુદને અફસોસ થઈ ગયો. જે કોમ માટે અમે ગયા હતા ને અમારું કોમ પહેલી વખત એવું બન્યું કે મારું કોમ ના થયું. બાકી અમારું કોમ થઈ જ જાય. આજ પહેલી વખત ધક્કો પડ્યો મિત્રો. એટલે સરપ્રાઈઝ તો લીધા વગર નહીં રહીએ ને હાલ્યા વગર નહીં રહીએ. પણ હજી સમય લાગશે ત્યાર પછી. બ્લોગ તો એનો બનાવ્યો. આ બ્લોગમાં સપનું અમારું અધૂરું રહી ગયું હોય. અમારી પકોડી બનવાનું ચાલુ થઈ ગયું. પાણી કોણ ભરશે?
પાણી ભરી આલો ભાઈ. જામ તો મિત્રો ચેલેન્જ મેં પકોડી ખાઈને આવ્યો અને રાહુલ કે પકોડી ખાવી ચેલેન્જ વિડીયો આવશે મારો બ્લોગ પડી જાય એના પછી આવશે તમે જોજો મળીએ પકોડી ખાઈને. જો દિલ્હી ધમાકા કુલ્ફી ખવડાવે તારે કોને ખવડાવી દી? હું તો નહીં ખવડાવતો પણ તું ખવડાવે ને 20 વાળી લેતી ના ભાઈ 20 વાળી લેવાના બોલી થઈ ગઈ આપણે બે ભયાનક ચોપ હોય લાડલે બોલે એ પટાળો છે જે કેવું કે જણા નડ્યો તમ નડ્યો 10 વાળી ગાડી ગયા ભાઈ દિલ્હીના પૈસે જે ખાવીને ખાઈ લેવાય ને કાંઈ કશું ખવડાવે એમ નહીં આવે. હારી હારી બીજામાં કાજુ બદામ આવી નહીં ભાવતો મુગા હોય એટલે તે બે ખવડાવી દે ને હું વાંધો સ્પેશિયલ બજાર ગુલ્ફી ખાવાનું હું લેવા આવ્યા હતા જો બતાય જે લઈને આવ્યા તો બતાય હું લેવા આવ્યા હું ચલો આવ્યો હતા તું કોઈક લાવ્યો યાર જો સ્પેશિયલ ચાર્જિંગનો કેબલ લેવા આવ્યા હતા કેટલામાં પડ્યો તને 150 કેબલ ના કેબલ લેવા આવ્યો ગુલ્ફી ખાય જાઓ મેદાન હારી મજા આવે દવાળી પેલા મજા આવે એટલે એક ગુલ્ફી કાઢી ને હવે બીજી ખાય હે મારા પૈસાની ખવડાવો વાંધો નહીં 10 વાળી લઈ લે બીજી 3 છી ડાયમંડ આવી 25 મોય બતાવજે પેલા ડાયમંડ આવ્યો મેચેલો ખુલજે ગુલ્ફી ડાયમંડ મેકેલો બતાય તું યાર લાવ કાજુ બદામ ડાયમંડ ના જેટલા ભાવના છે હાલ લાવો તો મિત્રો 10 વાળી ખાધી ઓછી મજા આવી હા 25 વાળી ફેર દિલ્હી મદને દીધી આ તો હજી ખાઈ જ નથી રહી લાવ 25 વાળી ઠંડી બોલા દિલ્હીમાં ડાયમંડ નહીં મેચેલો યાર જાને યાર પેલા એ બોલી કરી હતી કે દિલ્હી 10 વાળી ખવડાવો ને એના પછી હું ખવડાવું દિલ્હી 10 વાળી દિલ્હીની ખાધી ગુલ્ફી અને ફેર ખવડાવું અમે કેરા અલગ અલગ બાઇકમાં થઈ જતું આ ભૂપત જાય આગળ સદેવને જાય દિલ્હી પાવર મેદાનમાં આવી જાય મેચ જોવા એટલે આખું મેદાન ભરેલું આ બાજુ પ્રેક્ટિસ કરી મારોડ છે જો આઈજી હે અમારી ટીમ આ બાજુ બાહે હરિભાન ખેગારજી બોલો ભાઈ આવો સ્વાગત છે આ કોણ હલે આવ્યો આ ચેતન્ય હો ને આવ્યો વિકેટ કીપર હે સિંધુ પેલો રહ્યો 17 નંબર બંડી હું નવીનું અજ્જો હો પછી આ માસ્તર હે એટલે આ સદેવ ને મોય રાખ્યો આ બાજુ સદેવ ફિલ્ડિંગ આવી હે જોઈએ આ બાજુ અમારી આખી વહાપુરની ગેંગ બેઠી છે જુઓ પેલી બાજુ રૂનીની ગેંગ બેઠી છે ચો और यहाँ पर स्टार्ट આ બાજુ બીજી બધી પબ્લિક જોવા વાળી આવી છે એ હોમ ટીમ રીચવાની હે तो जल्द से जल्द मुकाबला शुरू होगा आज के दिन का ये तीसरा मुकाबला ગોમ ગોમ ની જ છે હર્ષદ તો શાંતિનાથ નો હો भी दर्शक यहाँ पर देखने के लिए आए हैं એવું છે टीम का ये तीसरा मुकाबला चल रहा है મેચ ચાલુ થી માસ્ટર પહેલી ઓવર લઈને આયા है तो मास्टर નું નામ રોનક आज खबर देखते पड़ी हैं रौनक और सामने पहली गेंद यहाँ पर आउट होने का खतरा लेकिन यहाँ पर मिस फील्ड की ओर से जाता हुआ થાય તાણા इस चौके के साथ टीम का स्कोर सीधे 4 रन આવશે આવશે ચિંતા ના કરો હરી એક વિકેટ જતી રહી
કટઆઉટ થયો, સિંધુએ કેચ કરી વિકેટ કીપરમાં. બીજી વિકેટ જે હરિભાઈ કેચ કરી, आहिस्ता आहिस्ता वापस आते हुए 3 વિકેટ જતી રહી અને ત્રીજી ઓવર ચોથી વિકેટ જે. तो मित्रों 10 ओवर की मैच पूरी. गेंद ब्लॉक हॉल में डाली हुई, देखते डबल ले गया और यहाँ पर रन आउट. रन मिलेगा. आखिर टीम ऑल आउट. मास्टर અને આકાશ રંબાઈ જાય જો 128 રનનો ટાર્ગેટ છે 10 ઓવરમાં. પહેલી ઓવર નાખવા હર્ષદ આવ્યો હો. રંબામાં માસ્ટર રમી है. जीतने के लिए 128 रन की जरूरत है. 128 રન જોઈએ જીતવા માટે. 60 गेंदे 128 रन. 60 બોલમાં 128 રન. पहला बॉल और वो भी नो बॉल. गेंद फ्री रहेगी. कोई टेंशन नहीं, सिर्फ मारने हैं. ચમની હારી ગયું. ફ્રી હિટ આવી. उठा दिया है, देखते बाउंड्री लाइन के पास जा दिया नहीं. છગ્ગો. ये सीधा 6 रन के लिए पास. जितनी खराब गेंद इतना अच्छा शॉट. આ બાજુ બધા બેઠા છે જોવા વાળા. એ ચમ લેવા આમ થયું. એક દડો નાખીને બોલર ચેન્જ. થાય ને ડીક થાય ને. એકે બોલ ના ગણાય પણ સારું રમવાવાળી ટીમ માટે સારું. 4 રન. એક ઓવરમાં 11 રન. હા લે એક બોલમાં લે, એક ઓવર નહીં, એક બોલમાં. હા એટલે હું પેલો ઓવર કીધું કઈ નાખી. એક ઓવર પૂરી થઈ અને 18 રન થયા. માસ્ટર આઉટ થઈ ગયા. શુભમ રમવા જાય. बहुत अच्छा शॉट. શુભમે 6 મારી. और अच्छी गेंद अगर 1 रन से. और ये आकाश ने मारा है, लेकिन फील्डर आगे. और ये क्लीन बॉल और ये मारा है. देखते क्या होता. 4 બોલમાં 4 ચોગ્ગા મારી દીધા. और ये फिर से मारा है. और लगता है बॉल पकड़ने के लिए तो देखने वाला बकरी पकड़ने पकड़ने होती है गेंद. देखा जाए तो 4 गेंदों में 4 चौके लगा के खेल रहे हैं. अब देखते क्या कर पाते अपनी टीम के लिए. और ये बहुत अच्छी बॉल ब्लॉक आउट पे मारी हुई थी. और मारा है देखते और एक कैच आउट. 5 ઓવર પૂરી થઈ મિત્રો. 63 રન થયા. अच्छा હવે જોઈએ આપણે આટલી મેચ અધૂરી મૂકી અને હવે મારે કોમ હોય એટલે જવું પડશે. મારવાળા ખેલાડીઓ બેઠા છે. તો મિત્રો મારે કોમ હતું એટલે અધૂરી મેચ મૂકી અને હું બહાર જતો જઈને હવે આવ્યો હું. હવે મેચનું શું થયું શું નહીં થયું ખબર નહીં. મેચ હાર્યા છે કે જીત્યા મારા કોમ હતું એટલે હું નીકળી ગયો હતો. તો મિત્રો આ બ્લોગનો હું આટલો એન્ડ આપ્યો. તમને મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળશું એક નવા દિવસ સાથે અને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.